માટે સૌ ધર્મ કુળમાન જો છો રે જોયે વચન રે અને જન જવાય નથી એસે જાણજો મોટા દેવ એક બ્રાહ્મણને વાલો ભક્ત યતિ અને કાવે અમારું કુળ. એક બ્રાહ્મણ અને વહાલો ભક્ત હતી અને કાવે અમારો કુળ. ભગવાન સ્વામિનારાયણ કે અમારું કુળ છે, અમારા સ્થાન પર છે, એના ફરી ફરીને દર્શન કરજો, એમના ચરણોમાં રહેજો. શું દિવ્યતા અને શું ભવ્યતા ભગવાન સ્વામિનારાયણે આપણને આપી છે. ભગવાન કે અમારા સ્થાને છે, એમને અર્પણ કરજો. ધન ધાન્ય એ અમને મળી જાય, અમને મળી જાય. વાલા ભક્તો, આવા ભગવાન મળ્યા, આવા સંતો મળ્યા, આવું ધર્મ કુળ મળ્યું, આવો સત્સંગ સમાજ મળ્યો. બસ સુહૃદય ભાવથી, પ્રેમથી, દાસના દાસ થઈને એના ચરણોમાં ઝૂકી અને આત્મકલ્યાણ સાધી લેવું, આત્મકલ્યાણ સાધી લેવું. વેળાવદરના રૂડાભાઈ પટેલ ભગવાન સ્વામિનારાયણે 3 વખત કીધું. ગઢપુરની અંદર એમનું બળદ ગાડું લઈને આવ્યા હતા. ત્યારે એ રૂડાભાઈ, આ બળદ તો ગોપીનાથજી મહારાજના દરબારમાં શોભે, ગોપીનાથજી મહારાજના દરબારમાં શોભે. પણ ત્યારે રૂડાભાઈ પટેલ કાર્ય ન થઈ શક્યું અને પછી મહારાજ ધામમાં ગયા. પછી એમને એમ થયું કે મેં મહારાજ મેં કીધું તો મને બળદ આપવાનું, હું ન આપીએ, કે મને પસ્તાવો થયો. પછી સંતોએ કીધું કે આ બળદ ગાડો હવે રઘુવીરજી મહારાજને અર્પણ કરો સાહેબ. એટલે ભગવાન સ્વામિનારાયણને મળી જાય. તમે આ એક વિચાર તો તમે જોજો કે આ શું છે. ખાલી આ એક વિચાર તમે સાંભળજો, આ શું છે. અને રઘુવીરજી મહારાજને બળદને ગાડું અર્પણ કરીને મહારાજશ્રીને રાજી કર્યા. એ રૂડાભાઈ પટેલનો જ્યારે અંતકાળ આવ્યો ને, ત્યારે મહારાજ રઘુવીરજી મહારાજને સાથે લઈ અને બળદગાડું લઈને તેડવા પધાર્યા. સંતો, નંદ સંતોને લઈ આવ્યા સાથે. આવા દિવ્ય દર્શન કરાવ્યા રૂડાભાઈ પટેલને અને ધામમાં લઈ ગયા. વાલા ભક્તો, આ એક દ્રષ્ટાંત આપણા જીવનને બદલી નાખશે, આપણા જીવનને બદલી નાખશે. અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણા ગુરુ હતા, છે અને રહેશે.